શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું જેઠ સુદ 11 નિર્જળા એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એક સમયે મહર્ષિ વેદવ્યાસજી સંયોગ વર્ષ મહારાજ યુધિષ્ઠિરને ત્યાં પહોંચ્યા. મહારાજ યુધિષ્ઠિરે તેમનો યોગ્ય આદરપૂર્વક માન આપ્યું, પ્રણામ કર્યા અને સુંદર આસન આપ્યું. ષોડશોપચાર પ્રમાણે પૂજા કરી. જ્યારે મહર્ષિ વિધિ પૂરી કરીને બેઠા હતા ત્યારે ભીમસેન હાથ જોડીને મહર્ષિને નમસ્કાર કરી કહ્યું, ભગવાન, હું બહુ મુશ્કેલીમાં છું. દયા કરીને તમે મને આ મુસીબતમાંથી બચાવવાની કૃપા કરો. ભીમસેનની વાત સાંભળી મહર્ષિ હસ્યા અને પૂછ્યું, ભીમસેન, શું વાત છે? નિસંકોચ મને કહો. ભીમસેને કહ્યું, પ્રભુ, મહારાજ યુધિષ્ઠિર, ધનુર્ધારી અર્જુન, બુદ્ધિશાળી સહદેવ અને બહાદુર નકુલ તેમજ સૌભાગ્યવતી મહારાણી દ્રૌપદી બધા એકાદશીનું વ્રત કરે છે અને મને પણ એકાદશી કરવા વિવશ કરે છે. મહારાજ, આપ તો જાણો છો કે ભીમસેનનું જીવન તો અન્ન પર જ આધારિત છે. હું જાણું છું કે શાસ્ત્રોએ એકાદશી કરવા જણાવ્યું છે, પરંતુ હું ભૂખને સહન કરીને ઉપવાસ કરવા અસમર્થ છું. હું મારી યથાશક્તિ દાન કરી શકું, હું યોગ્ય વિધિપૂર્વક કેશવની ભક્તિ કરી શકું, પરંતુ હું ઉપવાસ કરી શકતો નથી. એક વખત ભોજન ન કરવાની વાત તો મુશ્કેલ છે, પરંતુ એક ક્ષણ પણ હું ભૂખ્યો રહી શકું નહીં. આપ બતાવો કે મારું ધર્મ સંકટ કેવી રીતે દૂર થાય. ભીમસેનના આ શબ્દો સાંભળીને મહર્ષિ વ્યાસે કહ્યું કે માનવ જીવનના કલ્યાણ માટે તેમજ અંતકાળે વિષ્ણુલોકની પ્રાપ્તિ માટે દરેક માસના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત દરેકે અવશ્ય કરવું જોઈએ. આ વ્રત કર્યા સિવાય માનવ માત્રનું કલ્યાણ થતું નથી. મહર્ષિ વ્યાસના આ શબ્દો સાંભળી ભીમસેન ધર્મ વિભુરતાને કારણે કાપવા લાગ્યો અને અત્યંત ભયભીત બનીને બોલ્યો, હે પ્રભુ, મારા માટે તો વ્રત કરવું અને દરેક મહિનામાં 2 વાર ભૂખ્યા રહેવાનું મૃત્યુથી પણ વધારે છે. મારા ઉદરમાં બ્રીફા નામનો ભૂખનો દાવાગ્નિ હાજર હોય છે અને તેને અતિશય ખોરાક લઈને જ હોલાવી શકાય છે, પરંતુ મહા મહેનતે વર્ષમાં હું 1 દિવસ ઉપવાસ કરી શકું. તેથી આપ મને એવું કોઈ વ્રત બતાવો કે જેથી 1 દિવસ ભૂખ્યા રહેવાથી હું આ જન્મમાં અને પછીના જન્મમાં બધા પાપોમાંથી મુક્ત થઈ શકું. મહર્ષિ વ્યાસે કહ્યું, હે રાજન, તે મારી પાસેથી અત્યાર સુધી વેદના ધાર્મિક સિદ્ધાંતો અને માનવ જીવનની ફરજો સાંભળી, પરંતુ આ કળિયુગમાં દરેક વ્યક્તિ વેદના આ વિધિ વિધાનનું પાલન કરવા સમર્થ હોતો નથી. આથી હું તને એક દિવ્ય રીત કહું છું, જેનાથી તું મહાફળ પ્રાપ્ત કરી શકીશ. આ પદ્ધતિ એ સર્વ પુરાણોનો સાર છે. જે કોઈ પણ દરેક મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે તે કદી નરકમાં જતો નથી. આ શબ્દો સાંભળી મહાન યોદ્ધો ભીમસેન ગભરાયો અને વડના ઝાડ પરના પાંદડાની જેમ થરથર ધ્રુજવા લાગ્યો અને બોલ્યો, હે દાદાશ્રી, મારે શું કરવું? હું વર્ષ સુધી મહિનામાં 2 વાર ભૂખ્યો રહી શકું તેમ નથી. તેથી હે પ્રભુ, કૃપા કરીને મને એવું વ્રત સૂચવો કે તે વ્રત કરવાથી મને બધા ફળ પ્રાપ્ત થાય. ભીમસેનના શબ્દો સાંભળી મહર્ષિ વ્યાસે કહ્યું, ઠીક છે, હું બતાવું તે વ્રત તું કર. આ એક જ વ્રતનું પુણ્યફળ દરેક માસની બધી એકાદશી કરતાં શ્રેષ્ઠ છે. મહર્ષિના આ વચન સાંભળી ભીમસેન અત્યંત પ્રસન્ન થઈ ગયો અને હાથ જોડી બોલ્યો, પ્રભુ, કૃપા કરીને જલ્દીથી એ કયું વ્રત છે તે કહો. મહર્ષિએ કહ્યું કે આ વ્રત જેઠ માસના શુક્લ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત છે. આ એકાદશીના દિવસે કશું જ ખાવું નહીં તો વ્રત તૂટી જાય છે. આ એકાદશીના દિવસે સૂર્યોદયથી દ્વાદશીના સૂર્યોદય સુધી પાણી પણ ન લેવું. આ રીતે જે કોઈ આ એકાદશી પાણી વગર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તેને વર્ષની બધી એકાદશીના ફળ મળે છે.
તું શ્રદ્ધા ભક્તિપૂર્વક દસમના દિવસે રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રણામ કરીને તેની માનસિક પૂજા કરી અને હાથ જોડીને મનથી એવો સંકલ્પ કરજે કે પ્રભુ, હું કાલે જેઠ માસની નિર્જળા એકાદશીનું વ્રત કરીશ. મને શક્તિ આપજો કે હું વ્રત પૂર્ણ કરું. બીજા દિવસે નિર્જળા એકાદશીના દિવસે નિરાહાર અને નિર્જળ રહો ત્યાં સુધી કે આચમનમાં પણ જલ ગ્રહણ ન કરવું. હે ભીમસેન, હવે આ એકાદશી કરવાથી શું પુણ્યફળ મળે છે તે સાંભળ. આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષની 24 એકાદશી કરવાનું ફળ મળે છે. એક વખત ભગવાન વિષ્ણુએ મને કહ્યું કે જો કોઈ પણ વ્યક્તિ બધા જ ધર્મોનો આશ્રય છોડી આ નિર્જળા એકાદશીએ કે જે મને અત્યંત પ્રિય છે બધું મને સમર્પિત કરે, મારા શરણમાં આવે, તે બધા જ પાપોથી મુક્ત થાય છે. આ કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ સંપત્તિનું દાન કરીને કે ધર્મના વિધિ વિધાનનું પાલન કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકવા સમર્થ નથી. હકીકતમાં ઘણા પાપોથી પ્રદૂષિત આ કળિયુગમાં બધા જ વૈદિક ધર્મ સંસ્કારો નષ્ટ પામ્યા છે. હે વાયુપુત્ર, હું તને વધારે શું કહું? દરેક એકાદશીમાં ફલાહાર વર્જિત છે અને નિર્જળા એકાદશીમાં તો જળ પણ વર્જિત છે. આ એકાદશી કરવાથી બધા ધાર્મિક સ્થળોએ યાત્રા કરવા જેટલું પુણ્યફળ મળે છે. મૃત્યુના સમયે યમદૂતોને બદલે ભગવાન વિષ્ણુના દૂતો તેને લેવા આવે છે અને વિષ્ણુલોકમાં લઈ જાય છે. આ એકાદશીનું વ્રત પૂરું કર્યા પછી બીજા દિવસે જો કોઈ ગૌદાન કરે તો તેને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. જ્યારે અન્ય પાંડવોએ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું ત્યારે તેમણે પણ એકાદશી કરવાનો નિર્ધાર કર્યો. તે દિવસથી ભીમસેને આ નિર્જળા એકાદશીનું વ્રત શરૂ કર્યું અને આથી તે ભીમસેની એકાદશી અથવા પાંડવા કે નિર્જળા નામથી ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવા સુમેરુ કે મંદરાચલ પર્વત જેટલા મોટા પાપો પણ બળીને ભસ્મ થાય છે. હે રાજન, ભગવાન કૃષ્ણએ જણાવ્યું છે કે આ નિર્જળા એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું, દાન કરવાનું, વૈદિક મંત્રોનું ગાન અને પુણ્યદાન કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે. એ એકાદશીના વ્રતનું મહાત્મ્ય વાંચવાથી કે સાંભળવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે સૂર્યગ્રહણ હોય અને વ્રત કરી પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાથી જે ફળ મળે છે તે ફક્ત નિર્જળા એકાદશીના વ્રતનો મહિમા સાંભળવાથી મળે છે.